અમેરિકા જેવા દેશમાં જઈને માત્ર થોડાક રૂપિયામાં જ થોડા સમયમાં લાખો કરોડો કમાવાની લાલચ અને બે નંબરી ધંધાની જાળ કોઈ વ્યક્તિને એવી જગ્યાએ લાવીને ઊભી કરી દેશે કે જ્યાંથી પાછા ફરવું અશક્ય બની જાય અને લાખો ડોલરનો બોન્ડ હોવા છતાં જેલના સળિયા પાછળ આખી જિંદગી વિતાવવાનો વારો આવે. એક એવો ચોંકાવનારો વળાંક જે સમગ્ર અમેરિકામાં વસતા ગુજરાતીઓ માટે એક બહુ મોટું પ્રશ્નાર્થ ચિહ્ન અને સસ્પેન્સ ઊભું કરે છે. આખરે આ કરોડો રૂપિયાના ગોલ્ડ બાર સ્કેમનો આખરી અંજામ શું આવશે? દોસ્તો, અમેરિકાના ટેક્સાસ રાજ્યમાંથી એક અત્યંત ચોંકાવનારી અને ગુજરાતી સમાજને હચમચાવી મૂકે તેવી સત્ય ઘટના સામે આવી છે, જેમાં ચરોતરની એક 24 વર્ષની યુવતી તિથિ સંજય પટેલ છેલ્લા પોણા 4 મહિનાથી પણ વધુ સમયથી અમેરિકાની જેલમાં બંધ છે. સત્તાવાર જેલ રેકોર્ડ્સ અનુસાર તિથિ પટેલની 5 ફેબ્રુઆરી 2026ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને તે ત્યારથી જ ટેરેન્ટ કાઉન્ટી જેલમાં કસ્ટડીમાં છે. સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે ટેક્સાસની અદાલત દ્વારા તેના પર 2 અલગ અલગ ગંભીર આરોપો હેઠળ કુલ $15 મિલિયન એટલે કે $7.5 મિલિયન 2 અલગ અલગ મિલિયન બોન્ડ મૂકવામાં આવ્યા છે, જેને ભારતીય રૂપિયામાં ગણીએ તો આશરે 126 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ થાય છે. અને અમેરિકાના ઇતિહાસમાં એરેસ્ટ થયેલા કોઈ ગુજરાતી નાગરિક પર આટલી મોટી રકમનો બોન્ડ મૂકવામાં આવ્યો હોય તેવો આ કદાચ પહેલો સૌથી મોટો અને ઐતિહાસિક કેસ છે. મૂળ ચરોતરની રહેવાસી તિથિ પટેલ ટેક્સાસના ઇર્વિંગ શહેરમાં આવેલા પ્રખ્યાત તિલક જ્વેલર્સમાં કામ કરતી હતી, જ્યાં જાન્યુઆરી 2026ના અંતમાં કોલિન કાઉન્ટી શેરિફ ઓફિસ અને ફેડરલ એજન્સીઓ દ્વારા એક બહુ મોટી ઓપરેશનલ રેડ પાડવામાં આવી હતી. આ હાઈ પ્રોફાઇલ રેડમાં તિથિની સાથે તિલક જ્વેલર્સના માલિકી પક્ષ સાથે સંકળાયેલા નીરવ સોનીની પણ ધરપકડ થઈ હતી. જોકે નીરવ સોની તો ઘણા સમય પહેલા જ બોન્ડની રકમ ભરીને જેલની બહાર આવી ગયો છે, પરંતુ ત્યાં સામાન્ય કર્મચારી તરીકે કામ કરતી ગુજરાતી તિથિના છૂટવાના કોઈ ઠેકાણા દેખાતા નથી. અમેરિકાના કાયદા અનુસાર કોર્ટે જેટલી રકમનો બોન્ડ નક્કી કર્યો હોય તેના 10% રકમ એટલે કે તિથિના કેસમાં આશરે $1.5 મિલિયન એટલે કે $12.5 કરોડ રૂપિયા રોકડા જમા કરાવવા પડે અને આ પેમેન્ટ સંપૂર્ણપણે વ્હાઇટ મનીમાં હોવું અનિવાર્ય છે, જે વ્યવસ્થા કરવી તિથિના પરિવાર માટે લગભગ અશક્ય હોવાથી તે હજુ સુધી જેલની અંદર જ સડી રહી છે. આવા ગંભીર કાનૂની લફડામાં અમેરિકામાં રહેતા સગા સંબંધીઓ પણ પોલીસ અને ફેડરલ એજન્સીઓના ડરથી કોઈ મદદ કરવા આગળ નથી આવતા. તિથિ પટેલ શરૂઆતમાં સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા ગઈ હતી, પરંતુ વિઝાની અવધિ પૂરી થયા બાદ પણ તે ત્યાં ગેરકાયદેસર રીતે ઓવરસ્ટે થઈ ગઈ હતી અને ધરપકડ સમયે તેનું કોઈ કાનૂની સ્ટેટસ નહોતું. તેના સત્તાવાર જેલ રેકોર્ડ મુજબ તેના પર એન્ગેજિંગ ઇન ઓર્ગેનાઇઝ્ડ ક્રિમિનલ એક્ટિવિટી એટલે કે સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ હોવાનો અને વરિષ્ઠ નાગરિકોનું $1.5 લાખ થી વધુની રકમનું આર્થિક શોષણ કરવાનો ફાઇનાન્શિયલ એબ્યુઝ એલ્ડરલીનો અત્યંત ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત ગેરકાયદેસર ઇમિગ્રન્ટ હોવાના કારણે તેના પર આઈસનું સત્તાવાર ડિટેઇનર પણ ઇસ્યુ થઈ ગયું છે અને તેનું વર્તમાન સ્ટેટસ હોલ્ડ નો બોન્ડ બતાવી રહ્યું છે, જેનો અર્થ એ થાય કે જો તે કોઈ જુગાડ કરીને બોન્ડની રકમ ભરી પણ દે તો પણ જેલની બહાર આવતાની સાથે જ આઈસ એજન્સી તેની ધરપકડ કરીને જ્યાં સુધી ભારત ડિપોર્ટ ન કરે ત્યાં સુધી કસ્ટડીમાં રાખશે. તેના પર મૂકવામાં આવેલા આ બંને આરોપો ફર્સ્ટ ડિગ્રી ફેલોની ક્રાઇમની શ્રેણીમાં આવે છે, જેનો કોર્ટમાં ગુનો સાબિત થવા પર ઓછામાં ઓછી 20 વર્ષથી લઈને આજીવન જેલની સજા થઈ શકે છે.
આ કેસની સાથે એવી પણ ચર્ચા છે તે જ સમયે ટેક્સાસમાંથી ચરોતરનો અન્ય એક યુવક પણ પકડાયો હતો, જે કેનેડાની બોર્ડરવાળી લાઇનથી ગેરકાયદેસર અમેરિકા પહોંચ્યો હતો અને તે આ સોનાની હેરાફેરીના આંતરરાજ્ય નેટવર્ક સાથે મોટા પાયે સંકળાયેલો હતો અને તેણે ગેરકાયદેસર રીતે કમાયેલા લાખો ડોલરથી પોતાના મિત્રોને સસ્તા ભાવે સોનું વેચ્યું પણ હતું. જોકે હાલમાં તે કઈ જેલમાં છે તેની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. વાસ્તવમાં અમેરિકામાં છેલ્લા કેટલાક સમયથી વરિષ્ઠ નાગરિકોને નિશાન બનાવીને ગોલ્ડ બાર સ્કેમ અને ટેક્સ સપોર્ટ ફ્રોડ ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં બદમાશો વૃદ્ધોને ઈમેલ કે મેસેજ કરીને ડરાવે છે કે તેમના બેંક એકાઉન્ટ હેક થયા છે અથવા તો એવો કોઈ કાનૂની મુશ્કેલીમાં છે અને જો ધરપકડથી બચવું હોય તો બેંકમાં આખી જમા પૂંજી ઉપાડીને સોનાના બિસ્કિટ ખરીદીને અમારા કુરિયરને સોંપી દો. આ કુરિયર્સ તે ચોરીનું સોનું લઈને આ જ્વેલર્સને આપતા હતા અને તિલક જ્વેલર્સ તેમજ ફ્રિસ્કોમાં આવેલી સાઈમા જ્વેલર્સમાં આ સોનાને ઓગાળીને ઘરેણાં બનાવીને વેચી દેવામાં આવતા હતા અને ત્યારબાદ આ સ્ટોર્સ સોનાનું લોન્ડરિંગ કરીને કરોડો રૂપિયાની કમાણી કરતા હતા. કોલિન કાઉન્ટી શેરીફ ઓફિસ અને ફેડરલ ટાસ્ક ફોર્સ દ્વારા જાન્યુઆરી 2026માં પાડવામાં આવેલી આ રેડ એટલી મોટી હતી કે અત્યાર સુધીમાં $30 મિલિયન વધુનું સોનું અને રોકડ જપ્ત કરવામાં આવી છે અને ઇર્વિંગ અને ફ્રિસ્કોની સાથે રિચાર્ડસનમાં આવેલી મલાણી જ્વેલર્સ અને એટલાન્ટા અને ઓર્લાન્ડોની દુકાનો પર પણ તપાસનો રેલો પહોંચ્યો છે. આ ભયાનક બદનામીના કારણે હાલમાં તિલક જ્વેલર્સનો સ્ટોર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે અને તિથિના કેસમાં તેણે હાથ ઊંચા કરી દીધા છે. અમેરિકામાં વરિષ્ઠ નાગરિકો સાથે થતી આ છેતરપિંડીને રોકવા માટે ટ્રમ્પ પ્રશાસને 7 એપ્રિલ 2026ના રોજ ખાસ નેશનલ ફ્રોડ એન્ડોર્સમેન્ટ ડિવિઝનની સ્થાપના. હવે ગુનેગારોને કોઈ માફી નથી મળી રહી અને લોકોને 15 વર્ષથી વધુની જેલ થઈ રહી છે. જેમ કે હજુ ગયા અઠવાડિયે જ વૃદ્ધોને ઠગવાના આવા જ એક કેસમાં ગુનો કબૂલ કરનારા સૈયદ મકી નામના ભારતીય નાગરિકને અમેરિકી કોર્ટે 15.5 વર્ષની સખત જેલની સજા ફટકારી છે. આ સિવાય થોડા દિવસો પહેલા જ દ્રષ્ટિ કમલેશ પંડ્યા નામની એક 23 વર્ષની ભારતીય ગ્રીન કાર્ડ હોલ્ડર ગુજરાતી ઇન્ડિયાના રાજ્યમાં એક 74 વર્ષના વૃદ્ધા પાસેથી માઇક્રોસોફ્ટ ટેક્સ સ્કેમ હેઠળ આશરે $5 લાખ ગોલ્ડ કોઈન લેવા જતા ફેડરલ એજન્ટો દ્વારા રંગે હાથ પકડાઈ ગઈ હતી અને હાલમાં તે ઇન્ડિયાનાની જોન્સન કાઉન્ટી જેલમાં ચોરી, ફ્રોડ અને રેકેટિયરિંગના 4 ગંભીર ફેલોની ચાર્જીસ હેઠળ બંધ છે, જે દર્શાવે છે કે અમેરિકામાં હવે 2 નંબરી ધંધા કરનારાઓ માટે કાયદાનો ગાળિયો અત્યંત કડક થઈ ગયો છે. દોસ્તો, આપણા ગુજરાતી યુવાનો આવા કેસમાં બહુ ફસાય છે. તેઓ ટૂંકા ડોલરની લાલચમાં આવું કરે છે, માટે તેમને આ વિડીયો શેર કરજો, કારણ કે તેમને પકડવામાં હવે અને કેસ થઈ રહ્યા છે, કાયદા મજબૂત થઈ રહ્યા છે, ત્યારે આવી ભૂલ ન કરે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.